सारे भाइयों को राम राम भाइयों न्यू वीडियो में भाई તમારું બધાનું મેં પાછું સ્વાગત કરું છું મારી ચેનલની અંદર। અને ભાઈ વિચાર આવે છે આપણે યુટ્યુબ પર નામ ચેન્જ કરી દઉં। VR0099 રાઇડર છે તો VR0099 બ્લોગર કરી દો ભાઈ। ભાઈ રાઇડરના વિડીયો નહીં બનતા ભાઈ, બાઇક નહીં હાલતા ઘરમાંથી ચલાવવા, એટલે ભાઈ એવું થાય છે કે આપણે નામ ચેન્જ કરી દઉં, બ્લોગર કરી દો પાછો। અને ભાઈ આપણે ફાઇનલ જ નામ રાખો, આ બ્લોગર જ રાખીશ। અને ભાઈ આપણે જો ટ્રાવેલિંગ કરીશ ને એની અંદર જે બાઇક બી ચલાવીશ ને તો બી મૂકીશ, બાઇકના બી વિડીયો મૂકીશ, પણ રાઇડર હટાવી દઉં છું, આપણે બ્લોગર કરી દઉં છું ચેનલનું નામ। અને ભાઈ આજે પાછું આપણે 11 વાગી ગયા છે, તૈયાર બૈયારથી સ્કૂલ જઈએ ભાઈ। અને ભાઈ તમને મળ્યા ડાયરેક્ટ રોડ પર, આપણે અહીંથી તૈયાર બૈયાર થઈ જવું આપણે ભાઈ સવારે નાહી ધોઈને પહેલાં તો પપ્પા જોડે બાઇક પર ગયો। મેં વિચાર કરતો તો એનો વિડીયો બનાવેલો, પણ પછી વિચાર આવ્યો કે છોડને આપણા મોબાઈલમાં ચાર્જિંગમાં ગાળી ગયો, પછી પપ્પા જોડે ગયો, આપણે આવ્યો છું પાછો, એટલે આપણે મેં આવીને પછી વિડીયો ચાલુ કરી દીધું છે કે ચલો ભાઈ આપણે વિડીયો બનાવી લઈએ અને પાછા આપણે જઈએ સ્કૂલ તરફ। અને સ્કૂલે આપણે તમને ડાયરેક્ટ આપણે મળીએ રોડ પર। અને ભાઈ કાલનો વિડીયો હજુ પોસ્ટ નહીં કર્યો, કાલનો વિડીયો આજે સાંજે આપણે 6 વાગે પોસ્ટ કરીશ। અને ચાલો ભાઈ આપણે ડાયરેક્ટ મળીએ છીએ આપણે રોડ પર। ચલો ભાઈ મેં રેડી થઈ ગયો છું, હવે મેં તમને ડાયરેક્ટ છે ને ભાઈ ડીમાર્ટ જોડે મળું છું કે ભાઈ ગલીમાંથી આપણે નીકળું છું, ચાલતો ગલીમાંથી નીકળીશ કહેશે હું ધતિંગ કરતો નીકળે જાય, તો ડાયરેક્ટ રોડ પર મળું મેં તમને। મેં ડીમાર્ટ જોડે આવી ગયો છું અને ભાઈ કાકા જોઈ શકો છો ડિવાઈડર ઉપર ભાઈ સાફ સફાઈ ચાલે છે। આજે ભાઈ વડોદરા લાગે સાફ સફાઈ કરવા કાકા આવી ગયા છે બહાર ડીમાર્ટ જોડે, એટલે આજે ડિવાઈડરના વચમાંથી ભાઈ બધા ઝાડકા બાળકા કાપશે ને બધું લઈને જશે ભાઈ। અને તમે આ સીન ચેક કરી શકો છો, 11:30નો સીન છે આપણો ડીમાર્ટ। આ ભાઈ આ લોકેશન તો તમે જોયું જ હશે, બહુ વાર મેં તમને આ લોકેશન તમને જોવાડ્યું છે, પણ આ 11 વગર સીમ છે ભાઈ, જોઈ શકો છો। સુરત દાદા પેલા રહ્યા ભાઈ, બહુ દુઃખ કરે છે આપણે ભાઈ। શિયાળો આવી ગયો છે, સવારે થોડી ઠંડી લાગે છે અને આજે ભાઈ ઠંડી નહીં લાગતી આપણને। ચાલો ભાઈ હવે તમને આગળના થોડાક સીન બીન ચેક કરાવી દઉં છું। અને જે કાલનો વિડીયો હતો એ આજે 6 વાગે પોસ્ટ કરીશ, અને જે આજનો વિડીયો બનાવું છું એ કાલે પરમ દિવસે 6 વાગે પોસ્ટ કરીશ। આપણું કામ જ છે ભાઈ, આજનો વિડીયો કાલે પોસ્ટ થાય ને કાલનો વિડીયો પરમ દિવસે પોસ્ટ થાય। એટલે ભાઈ તમને મેં મળું છું ડાયરેક્ટ ક્યારે મળ્યું હવે, ચલો ને આગળ કશું સીન બીન હોય એટલે મેં તમને મળું ડાયરેક્ટ પછી આગળ જ। ભાઈ તમે લોકો જોઈ શકો છો ભાઈ અમને સ્કૂલમાંથી આજે આવ્યા છે ભાઈ યાર રોડ, અને ભાઈ અમે આપણે જઈએ છીએ ઘર તરફ। અને ભાઈ તમને પૂરા રસ્તામાં અમે બતાડી શકીએ છીએ ભાઈ, 2 ફૂલ લાવવાના દીધેલા તો બી ભાઈ અમે બંને એક જ લઈને આવ્યા છીએ, કેમ કે ભાઈ આને યાર બે શરમ જેવું લાગે યાર કે ઘરે તોપી જવામાં, એટલે ભાઈ અને હવે તમને મળે ભાઈ ડાયરેક્ટ આગળ। ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કેવું લાગે છે તમને, બોલો તો કરી યાર વિડીયો મસ્ત લાગે છે, સારું લાગે છે સ્કૂલમાંથી આજે હાલી તો। અને ભાઈ આને હવે કઈ જઈને રોકવાનું, મેં તો આ વિચાર કરું છું ભાઈ, ઘરે જઈને કુંડો લાવવાનો ભાઈ, કુંડામાં પાછળ રોકવાનો। ચાલ તો બી વાંધો નહીં ભાઈ, સ્કૂલમાંથી મળ્યું છે આપણે આને રોકશું ભાઈ। અને આ સ્કૂલનો પાછો ભાઈ જોઈ શકો છો વિડીયો ભાઈ, આજે બહુ હસવું આવે છે ભાઈ। અને ભાઈ એ આજે તો ભાઈ 7મા પિરિયડમાં જ છોડી દીધું, આ 8મો પિરિયડ આપણે ચાલુ જ થવાનો હતો, અને ભાઈ સ્કૂલમાંથી છોડી દીધું છે ભાઈ। અને આપણે ભાઈ આ લઈને આપણે જઈએ છીએ ઘર તરફ, એ બી ભાઈ ચાલતા ભાઈ લોકો બધા અમારી બાજુ જોવે છે કે આ લોકો શું કરે છે, આ લોકો કરે શું છે કે ભાઈ કાકા શાંતિથી ભાઈ, કાકા બી શાંતિથી ભાઈ ગાડીઓ નહીં ચલાવતા, શું કરીએ ભાઈ ઓનો મારે છે પાછળ, જોવાય છે કે ભાઈ અમે આવવા જઈએ છીએ તો બી, પણ ભાઈ વાંધો નહીં, ચલો આને અમે લઈને જઈએ આપણે ઘર તરફ। ઘરવાળાને બી રિએક્શન તો જોઈએ કે ભાઈ આ સ્કૂલ ગયેલા કે કઈ બાજુ ગયેલા એવું કહેતા હશે આજે ઘરવાળા બી, પણ ચાલો કહેશું આપણે ઘરમાંથી કે ભાઈ આ તો ભાઈ અમને સ્કૂલમાંથી આલ્યા છે ભાઈ। પણ આ ખબર નહીં યાર આ ઝાડ સાનો છે, કોને ભાઈ ખબર પડે તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ કે આ ઝાડ સાનો છે ભાઈ, મને તો નહીં ખબર પડી કે આ ઝાડ સાનો છે, આલ્યા સ્કૂલમાંથી તો ભાઈ લઈને જઉં છું ઘરે અને ભાઈ રોપી દઈશ ઘરે જઈને। ચાલો ભાઈ તમને મળીએ આગળ આપણે। તમે જોઈ શકો છો ભાઈ આ અહીંયા ગેટ મારી મૂક્યા છે ભાઈ, અહીંથી રસ્તા બંધ છે, પણ અમે ટ્રાય કરીએ છીએ કે ભાઈ જવાય છે કે નહીં જવાતું, ખબર નહીં યાર, આઈ થિંકમાં નહીં લાગતું નહીં જવાય, પણ જોઈ શકીએ છીએ કે આપણે નહીં જવાય યાર। પેલો ફ્રેન્ડ બી પાછા આવે છે સાયકલ લઈને। ચાલો ભાઈ અહીંથી એક બીજો રસ્તો આપણે જોયેલું છે ગલીમાંથી, તો એ રસ્તેથી આપણે જઈએ। આ રસ્તામાંથી જઉં છું ભાઈ, આ ગલીમાંથી જઉં છું ભાઈ ડાયરેક્ટ, ભાઈ તમને બતાડું છે અહીંથી બંધ છે, ચાલો ત્યાંથી બતાડું છું।
ભાઈ આ જો અહીંયા ભાઈ કિચડ બી બહુ બધું થઈ રહ્યું છે આજે ને ભાઈ ખબર નહીં આ વડોદરાવાળા શું કરવા બેઠા છે ભાઈ જગ્યા પર બંધ કરીને જોઈ શકાય છે જો ભાઈ આ બધું જોઈ શકો તમે અહીંયા વડોદરામાં ભાઈ ખાડાવાળા ખુદે છે અહીંયા પબ્લિક અને ભાઈ ઘરે જવાના ભાઈ બહુ તકલીફ થઈ ગઈ ભાઈ આજે સવારે બી ભાઈ બાઇકોવાળા બી આવે છે એ બી પાછા રિટર્ન જાય છે ભાઈ રોડ બંધ છે તો બી આવે છે બોલી લોકો ને ભાઈ વાંધો નહીં ઘરે જવામાં બહુ તકલીફ થાય છે પણ આ લોકોને કોણ સમજાય એવું કે ભાઈ થોડુંક વધારે ફરવું પડે છે અમારા જેવાને પેદલ યાત્રા કરું છું ભાઈ સ્કૂલ ભાઈ ઘરેથી સ્કૂલ 3 કિલોમીટર છે અહીંયા કમ્પ્લીટ ભાઈ 3 કિલોમીટર અને ભાઈ તો બી આપણે ચાલતા જઈએ છીએ રોજ અને રોજ ચાલતા પાછા આવીએ છીએ ચલો ભાઈ તમને આગળ જોવાડું કે પેલો રસ્તો બંધ છે તો બી ભાઈ ગાડીઓવાળા આ જ કરે છે ને ભાઈ આ જ કરે છે કાકા ગયા છે આ કાકા બી જાય છે ભાઈ એ બીજા બધા જો ભાઈ આ આગળથી હજુ આવે છે ભાઈ રસ્તો બંધ છે તો બી હે ભાઈ જો પેલો રિસ્કાવાળો તો અહીંયા ઊભો રહી ગયો છે ભાઈ આ એક્ટિવાવાળા ભાઈ નીકળ્યા હે ભાઈ જો ભાઈ આ ભાઈ પાછા પલટાઈને લઈને આવ્યા ભાઈ જોઈ શકો તમે અહીંયાથીનો ભાઈ રોડ અહીંથી જોવાય છે બંધ છે તો બી ભાઈ ના આપણે તો જવું છે ભાઈ આ બાજુ છું જે થવું હશે થઈશું જો ભાઈ આ રિસ્કાવાળા જાય છે આ કાકા જાય છે આ કાકા પાછા પલટાઈ લીધા ભાઈ આ જોઈ શકો તમે બધા કાકા આગળ બંધ છે ભાઈ આ બધા બી જોઈ શકો તમે સીન જોઈ શકો છો ભાઈ આ લોકો પાછા ભાઈ પલટાઈને પાછા આવે છે આ જોઈ લો અહીંથી ભાઈ પહેલાં બંધ કરેલું હતું પણ અહીંયા ખુલ્લાય છે ને કોઈ એક તો બધા યાદ જ કરે છે જોઈ શકો છો બીજા બધા પલટાઈને જો પેલા કાકા પાછા આવ્યા રિસ્કા પલટાઈને ભાઈ જો આ ભાઈ આપણે આ ભાઈ આ ગલીમાંથી જશે બધા ભાઈ તમે લોકો જોઈ શકો છો તો બી ભાઈ આપણા વડોદરાવાળા ભાઈ જ્યાં બંધ છે ના ત્યાં જ અમે લોકો જશું ભાઈ પાછા પલટાઈને ભાઈ પાછા આવે છે આપણે શું કરવાનું ભાઈ રોડ બંધ છે કહીએ છીએ તો બી ભાઈ અમે તો જશું જ ભાઈ તો જાઓ ભાઈ બંધ છે તો કહીએ છીએ તો બી જાય છે એક કાકાને મેં કીધું ભાઈ કાકા રસ્તો બંધ છે ના ભાઈ મેં તો જઈશ જાઓ અમે શું કરીએ એની અંદર ભાઈ પાછું પલટાઈને તમારે જ આવવાનું છે અમારે ક્યાં આવવાનું છે ભાઈ આપણે ચાલતા એટલે આપણે બધું ખબર રાખવું પડે ભાઈ આગળ શું થાય છે નહીં થાય ચલો ભાઈ તમને આપણે ડાયરેક્ટ ડીમાર્ટ જોડે મળું છું ના ભાઈ હું ડીમાર્ટ જોડે મળું આ વિડીયો ભાઈ અહીંયા ચેન્જ કરું છું અને મળીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં તીખે રાસ્તે પે નહીં બનના ફીકા